बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अद्दाइल अजल सैयदना मोहम्मद बुरहानुद्दीन रिदवानुल्लाह अलैहि 1313 હિજરીના આશરા મુબારકામાં છઠ્ઠી મજલિસમાં वो तस्बीह કે જે તસ્બીહ अपन સગલા હર નમાઝના બાદ કરીએ છે, યાની તસ્બીહ ફાતિમા, એની જિકર કરતા હુઆ ફરમાવે છે. તો ફાતિમાને રસૂલુલ્લાહ તસ્બીહ શીખાવે છે. મુમિન મુમિનાને લાઝિમ છે કે આ તસ્બીહ હંમેશા પડતા રહેજો. એક રિવાયતમાં છે કે તારે તસ્બીહ કઈ? અમીરુલ મુમિનીન સી રિવાયત છે. બાદશાહના યહાં સી રસૂલુલ્લાહને કિતનાક ગુલામો મોકલા હદિયા. બાંદીઓ આવી હદિયામાં અરસ થઈ. અમીરુલ મુમિનીનએ ફાતિમાને કહ્યું કે એ ફાતિમા, આપ રસૂલુલ્લાહને જઈને અરસ કરો કે ગુલામો અને બાંદીઓ આયા છે, એમાંથી અપને બી કોઈ ઇનાયત થાય, કેમ કે ઘરમાં જરૂરત છે કામકાજ વાસ્તે. અલીના કહેવાસી અમીરુલ મુમિનીનના ઇરશાદસી ફાતિમા રસૂલુલ્લાહના નજદીક પહોંચ્યા. અરસ કીધી કે અમીરુલ મુમિનીન મને મોકલા છે અને આ અરસ કહેલાવે છે. રસૂલુલ્લાહ ફરમાવે છે કે મેં મુસ્લિમીનના દરમિયાન जितना ગુલામો અને ઈમા હતા તકસીમ કરી દીધા છે. હવે મારા પાસ કંઈ નથી. जितना આયા થા હદિયામાં મુસ્લિમીનને તકસીમ કરી દીધા. તારે ફાતિમા પરેશાન થયા તો અરે ઘરના લોગોને કંઈ ન મિલું. દેખો રસૂલુલ્લાહની શાન દેખો, કેમ કે ઘરના લોગોને તો वो ઇનાયત કરે છે. ફાતિમા છે, કલેજાના ટુકડા રસૂલુલ્લાહના છે, લૈલતુલ કદર ફાતિમા છે. તારે રસૂલુલ્લાહ ફરમાવે છે કે એ ફાતિમા, મેં તમને આ લોંડી કરતા નેકતર ચીઝ તમને આપું છું, અબ્દ કરતા નેકતર ચીઝ તમને ઇનાયત કરું છું. ફાતિમા અરસ કરે છે કે હા, શું ઇનાયત કરીએ છે? રસૂલુલ્લાહ ફરમાવે છે, બેટા ફાતિમા, તમે 33 વાર અલ્લાહુ અકબર પઢો અને 33 વાર અલ્હમ્દુલિલ્લાહ અને સુબહાનલ્લાહ 33 વાર. તારે 99 થયા. તે પછી શું પઢો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો આ તમામ દુનિયા કરતા નેકતર છે. ફાતિમા અલૈહિસ્સલામ આ તસ્બીહ હર નમાઝના પછી પડતા. તેથી જ આ તસ્બીહ ફાતિમાની તરફ મંસૂબ છે. ફાતિમાના ગુલામો અને બાંદીઓ, તમને સગલાને લાઝિમ છે કે આ તસ્બીહ હંમેશા પડતા રહો. અલ્લાહુ અકબર 33 વાર, અલ્હમ્દુલિલ્લાહ 33 વાર અને સુબહાનલ્લાહ 33 વાર. તે પછી કહો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. સૈયદુના અલ કાઝી નુઅમાન ફરમાવે છે કે જે શખ્સ આ તસ્બીહ કરશે એને 100 હસનત મિલશે, કેમ કે ખુદા ફરમાવે છે કે મન જાઅ બિલ હસનતે ફલહુ 10 અમસાલિહા. કોઈ શખ્સ હસનત લઈને આવશે એને 10 ગુનું મિલશે. તો દિનમાં રાતમાં આ તસ્બીહ કરે તો કિતની હસનત એના નજદીક જમે થઈ જાય. આ તસ્બીહ ફાતિમાની બરકત. ખુદા તઆલા अपन સગલાને આ તસ્બીહ ફાતિમાની બરકત સમજીને તમક્કુનસી તસ્બીહ ફાતિમા કરનાર કરજો અને ફાતિમાના શહેઝાદા હુસૈનની જિકર કરીને દુનિયા અને આખિરતનું ખૈર કમાવનાર કરજો. અને ફાતિમી દાઈ અદ્દાઇલ અજલ સૈયદુના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાની ઉમર શરીફને તા રોઝે કયામત દરાઝ અને દરાઝ કરજો. આ રિવાયતમાં બાઝ મુશ્કિલ અલ્ફાઝ છે, એની માના સમજીએ. ઇનાયત કરવું યાની કોઈને આપવું. મનસૂબ એની માના શું કે કોઈની તરફ નિસ્બત લેવું.